ડાયરો રામ રામ જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? બપોરે આપણે 3:30 વાગી ગયા છે ને આવી ગયા છે આપણે અત્યારે વિજયભાઈ ઘેરે છે. ગાડીમાં થોડીક ચેન અને બ્રેકનું કામ કરાવવાનું છે. કામ આપણે રસ્તામાં અત્યારે એક તો વરસાદના લીધે રોડ હોય લીહા અને આપણે કેક પડી જાય તો લાગી ભાગી એક ખર્ચો વધી જાય એટલે આપણે અહીંયા વિજયભાઈ ઘેરે જ આવી ગયા. આપણે અહીંયા જોઈ લો ઘેરે જે ગાડી પડી છે. આપણે રાજુ બેઠો છે અહીંયા અને સાગરો જો અહીંયા હંતાઈ ગયો. જોઈ લો ડાયરો જોઈ લો. જો ભાઈકો હોય સાગર ઉભો તો રે. ये फंस गया सीएम. એ માણા બહુ શરમાય છે તો કાંઈ વાંધો નહીં, એવું હાઈલે નાખે આવો. અને આપણા લોકમાં આગળ બહેના રહેજો. રાજુભાઈ કંઈક કહેવા માંગે બોલો રાજુભાઈ. હા થોડાક ટાઈમ ભાઈ શર્મા તો બંધ થઈ જાય. હમણાં લગ્નની તારીખ આવે છે એટલે તો જોઈ લો દિવાળી પછી લગ્નની તારીખ છે. હાય રાજુ અહીંયા તો આવતું રાજુ સાગર આપને નામ ભૂલે છે આમાં કડે સડી જાય કાંઈ વાંધો નહીં. તો આપણે થોડીક વારમાં હમણાં જઈએ જસપાલની ત્યાં કબૂતર જોવાનું, ત્યારબાદ આપણે ઘોડો આંકવા જવાનો છે. તો આપણા લોકમાં આગળ ગાડી કમ્પ્લીટ થઈ ગઈને આવી ગયા બંસીભાઈ જયંતિભાઈ ત્યાં. જયંતિભાઈનું આપણે મોઢું દેખાડવું જ ફરજિયાત છે, તમને ખબર જ છે એકવાર. તોય આપણો લોક આગળ હાલે આમાં. હું કે જયંતિભાઈ કોકડો કરી નાખો ખાયા ખા હાલો અને રામ રામ કહી દો દાયરા એકવાર. હા એમ રામ રામ કહી દીધા. ચાલો હવે આપણે આગળ જઈશું તો આપણો લોકમાં આગળ બન્યા રહેજો. જયંતિભાઈ તમે જોઈ લીધા, હવે વાંધો નહીં. હવે બધાને દી હારા જા. આપણે જસપાલની આવી ગયા ને હવે કબૂતર કાઢ્યા છે. જોઈ લ્યો ચડાવ્યા છે એને આકાશમાં. હાયરા ઉડે પણ કેટલા કબૂતર છે જસપાલ? ત્યાં કબૂતરા જોઈ લ્યા જસપાલભાઈ ના અંદર. આમ આપને ખબર બહુ ન પડે, બસ એ હારા માયદા દેખાવડા બધા. હા જોડી છે ને હા જંગા બ્લોક ઓલા બે ને શું કહેવાય? અને કસોરો નર અને ઘરની કાપડી માટી છે. ઘરની છે આમે બચવું છે કાપડું. આમાં દેવાના છે કે કોઈ દેવાના નથી? નહીં હો ભાઈ, નથી વેચવા. એવું છે એમ ને, રાખવાના જ છે. તો જસપાલ હવે કંસરો ઉડાડવા જાય છે. જોઈ લ્યો કંસરો ઉડી ગયો આકાશમાં. ભાઈ ભાઈ વાહ લોટણીઓ લોટો મારે પણ. काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. ના બધા કબૂતરા બહાર કાઢી લીધા છે હવે જસપાલે. અડધા કબૂતર ઉડવા વાળા ઉડે છે, હજી નીચે ઉતરા નથી. જોઈએ ડાયરો કબૂતર સારા છે. તો ડાયરો આપણા લોકમાં આગળ બેના રહેજો ને હવે આપણે જઈએ છીએ ઘોડો હાંકવા. ડાયરો આપણે હાર્દિકભાઈ વંડે આવી ગયા છે અને પહેલાં એની એકવાર ઘોડી છોડી હતી પણ વરસાદ હતો એના હિસાબે કાંઈ ઘોડી હરખી વ્લોગ આવી હેગો નહોતો. પહેલાંથી આપણે ઘોડી પાસે આવી ગયા છે ને તમે જોઈ લો ઘોડીને લગામ બગામ માંડી દીધી છે. આપણે જસપાલભાઈ આવી ગયા છે હાયરા, એમના કબૂતરા અહીંયા છે. તો ઘોડીને આપણે સામાન માંડીને આપણે ચક્કર મારવા જાય છે. ઘોડી ખબર છે પહેલાં 7-8 મહિના ઘોડી ખબર છે એટલે માપે મેળે બહુ જાજી હાંકવાની નથી, આપણે ધીરે ધીરે હાંકવાની છે. આપણે જસપાલ સામાન માંડે જઈ લ્યો લાલના. તો જઈ લ્યો જસપાલ સામાન બાંધે છે. હરકો ટાઈટ કર. પૂચકી ગયેલો છે સામાન. गजब बेइज्जती है. એ બાંધીને થાકતો જો દાંત કાઢે છે હવે. એને કબૂતરા જોઈ લ્યો હાર્દિકભાઈના કબૂતરા કાળા ને ધોળા મિશિયા. આપણા મિશિયા કીધે તંગ બાંધાતો નથી તો આપણે હવે એને સામાન બાંધી દે હરકો. આગળ આપણા વ્લોગમાં પડ્યા રહેજો ને જોઈજો હવે. મિત્રો હવે કુલદીપભાઈ ખોરા ઉપર બેસી ગયા છે.
આપણે જોઈ લઈએ જીતોડી મંદિરે પૂકી ગયા છીએ. પાંચ. તો ડાયરો આપણે ફાઇનલ એવા ઘોડીને બાંધી દીધી છે, પાણી નાખીને કમ્પ્લીટ ચોખ્ખી કરી નાખી છે. પાછી ઘોડી હજી એમને તીખી ગરમ ને ગરમ જ છે, હજી એનું પાણી મેકતી નથી. તો ડાયરો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.